વડોદરાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે નેત્રંગમાં ધોરણ 7ની 11 વર્ષીય કિશોરી પર દુષ્કર્મનો ભયંકર કેસ સામે આવ્યો છે। ઘટનામાં આરોપી નરેશ વસાવાએ કિશોરીને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ કર્યો હતો અને સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં કિશોરીનું દહેજી મૃત્યુ નિપજ્યું છે। કેસમાં નેત્રંગ પોલીસના જમાદાર રાજેશ પર પરિવારે દબાણ અને ન્યાય ન અપાવવાનો આરોપ પણ લગાવ્યો છે। પીડિતાના પરિવારની માંગ છે કે આરોપી નરેશને કાયદેસર કઠોર સજા આપવામાં આવે અને ન્યાય મેળવવામાં આવે। કાટીપાડા ભણે છે, 7મા ધોરણમાં ભણે છે ને માથું દુખતું હતું છોકરીના, તો મેડમના ફોન આવ્યો તો તમારા દીકરીના માથું દુખે ને કોઈને બી લેવા મોકલો છે એવું કીધું। તો મેં ભરૂચ કામ પર છું ને મેં આવીશ પણ 5 વાગ્યા આસપાસ આવીશ એવું કીધું। પછી તેટલી વારમાં પેલો નરેશ ગયો હતો એના બેનને મૂકવા, તો મારા છોકરીને જોઈને જીનલ તારે ઘરે આવું છે એવું કીધું। તો હા મારા બી માથું દુખે આજે ઘરે જવાની જ છે એવું કીધું। તો નરેશે મારા દિયર પર ફોન કર્યો હતો। આ દીકરી મારે દીકરાની દીકરી છે એટલે મારી પોતરી કહેવાય। અને એ છોકરી 7મા ધોરણની અંદર કાટીપાડા નેત્રંગ નજીક કાટીપાડા કન્યા છાત્રાલય છે એમાં ભણવા મૂકેલું। અને એ અમારો ગામનો નરેશ પરબાદ કરીને છોકરો હતો, ત્યાં એમની બેનને મૂકવા ગયો તો મેડમે કીધું કે તમારો ગામનો છોકરો આવેલો છે, એમને એમની સાથે બેહાડી દો એમ કરી એમની મમ્મી પર ફોન કર્યો તો સારો બેસાડી આપો, ગામનો છોકરો છે લઈ જતો।